કોઈ સુખી નથી આ જગતમાં. જે ખાલી ભગવાન માતાજીને ઉપાસના અને એના વિશ્વાસના ભરોસે છે, એના સિવાય આ જગતમાં કોઈ સુખી નથી. એટલે વાદ વિવાદ એ વાતનો ના કરતા માતાજી ભગવાન જોડે કે અમે આટલું માનીએ છીએ, આટલી ઉપાસના કરીએ છીએ, આટલા રામ નામ જપ કરીએ છીએ, છતાંય જે નહીં માનતા, જે દીવાબત્તી નહીં કરતા, જે માતાજી ભગવાનના અસ્તિત્વ પર સંદેહ કરે છે, જે નાસ્તિક છે, એ લોકો સુખી કેમ છે? એવું થાય છે ને જોઈને, કોકને જોઈને આ સુખી કેમ છે? તો ના, સુખનું દુઃખનું કારણ શું છે? પાપ પુણ્યનું ખાતું. તમે જીવનમાં પાપ કર્યા છો તો એના ફળ સ્વરૂપ અત્યારે તમે શું ભોગવો છો? દુઃખ. અને જીવનમાં પૂર્વમાં પુણ્ય કર્યા હોય એના ફળ સ્વરૂપ તમે સુખ ભોગવતા હોય. તો ક્યાંક પૂર્વના જન્મમાં કે આ જન્મમાં એને ક્યાંક પૂર્વમાં ક્યાંક પુણ્યદાન કર્યા હોય અને પૂર્વના જન્મ નહીં તો કોઈ પુણ્યદાન પડ્યા હોય, એના ફળ સ્વરૂપ અત્યારે એને સુખ આવ્યું હોય, તો એનું જોઈને તમે એવું વિચાર ના કરતા કે માતાજી ભગવાન અન્યાય કરે છે. લોકોને એવું થાય, કંઈક લોકો અજ્ઞાનતાના કારણે માતાજીની ભક્તિ કરે, 6 મહિના 12 મહિના ખૂબ ઉપાસના કરે અને કોઈ કામ ના થાય, જીવનમાં કોઈ અનુભવ ના થાય, એટલે તરત એ માતાજીની પૂજા પાઠ, એ માતાજી ભગવાનનું નામ છોડી અને બીજા માતાજી ભગવાનને કે બીજા સંપ્રદાયને પકડી લેતો હોય છે માણસ. હા, શું ખોટું? માતાઓ બદલતા હોય છે. આજ તો નહીં બદલી. તમે પૂછો અંતરાત્મા, ભગવાન બદલ્યા ને. પેલા મતલબ શું કહું હવે, તો ગમે તે જેની પર તમને ભરોસો આવતો હોય, પૂર્ણ શ્રદ્ધા હોય, ત્યાં શ્રદ્ધા રાખી એના ભરોસે જીવન સમર્પણ કરી દો, પછી જો જીવનમાં સેવા ચમત્કાર થાય છે. હા, શું ખોટું? હું જોડે છું, ચિંતા ના કરશો. હું ખાલી સલાહ નહીં આલતી, હું જોડે સપોર્ટ આલું છું, હું જોડે સાથ સહકાર આલું છું. તો આ પાપ પુણ્યથી ચાલતું હોય તો અત્યારે તમે બારેજા ધામ આવો છો તો મારા મુખે વારંવાર એ સાંભળવા મળ્યું હશે કે તમે પુણ્યદાન કરો, પશુ પક્ષીની સેવા કરો, નિસહાય લોકો છે, જે ગરીબ છે, જેની આગળ પાછળ કોઈ નહીં, કોઈ અનાથ છે, કોઈ વિકલાંગ છે, એવા લોકોની મદદ માટે આગળ આવો. એને તમારી જેને મદદની જરૂર છે એને મદદ કરો. જેને ભૂખ લાગી છે એને ભોજન કરાવો. જેને વસ્ત્ર હરખા પહેરવા નહીં, ઠંડી લાગતી હોય અને તમારી નજર સામે આવે અને તમારી જોડે સામર્થ્ય હોય એ સેવા કરવાનું, તો એને ઠંડીમાં એને ઓઢારો. મતલબ એના જે દુઃખ છે એ પીડા તમે અનુભવ કરી, અને અનુભવ પીડા ના થતી હોય તો મારી વાત મોની અને પુણ્યદાન કરવાનું વારંવાર બારેજા ધામમાંથી સાંભળવા તમને મળે છે ને. પેણ 12 બોર્ડે વાંચ્યું હશે કે માનતા કઈ રીતે રાખવી. તેમાં ગાયને રોટલી ખવડાવી, ચકલાના ચણ ખવડાવવા, કૂતરાને બિસ્કિટ ખવડાવવું અને કીડીનું કીડિયારું પૂરવું. આટલું કરવાથી કંઈક લોકોના કામ થઈ ગયા. થયા ને? ઘણા ભક્તોના કામ થઈ ગયા આટલું કરવાથી. તો વિચારો, આટલું કરવાથી માતાજી કામ કરતા થઈ જતા હોય, પરચો મળી જતો હોય, જીવનમાં ના થતું હોય એવું કામ થઈ જતું હોય, તો વિચારો એક દિવસ કરવાથી આટલું થઈ જતું હોય તો રોજ કરવાથી માતાજી શું ના કરી શકે? હા, શું ખોટું? અવાજ આવે પેલી બાજુ? હા, તો હું કાર્ય શું કરું છું તમારા માટે એ તમને સમજાવું છું. આ પુણ્યદાન કરવા પાછળના કારણો છે. હું એમને એમ નહીં કરાવતી કે જાઓ ભાઈ પુણ્યદાન કરજો. મારે કરવા હોત ને તો તમારી આશા ના રાખત. મારા દીકરાને હુકમ કરત અને મારા દીકરાને કહે તું કર, બીજાને નહીં કરાવું. હા, શું ખોટું? પણ હું તમારું હિત ઈચ્છું છું, તમારું ભલું ઈચ્છું છું. હું એટલે વારંવાર કહેવાના પ્રયાસ કરું છું કે તમે આમાં વિશ્વાસ કરો અને જીવનમાં ક્યાંક પશુ પક્ષીઓની સેવા બની જાય, ક્યાંક નિસહાય લોકોની સેવા બની જાય, કોઈ ભૂખ્યાને ભોજન મળી જાય તમારા હાથે, કોઈ ગાયોને ઘાસચારો મળી જાય, ગાયને રોટલી મળી જાય. બસ આ થઈ ગયું ને તમારા જીવનમાં, તો હું એવું કહીશ કે આજે તમે ભલે દુઃખ વેઠવો છો, એ દુઃખ વેઠવાનું કારણ, દુઃખ પડવાનું કારણ પૂર્વનું કોઈ પાપ કર્મ છે, એના લીધે આ પીડા વેઠો છો, બરોબર?
તો આ તો પૂરવાનું છે, આ તો વેઠવું પડશે. પણ અત્યારે તમે જે પુણ્યદાન કરો છો એ કાલે તમારા જીવનમાં સુખ પ્રદાન ના કરે તો મારું નામ રોમવારી મેલડી નહીં. આજે બીજ રોપ્યો હોય ને તો એના પાક થતા થતા વાર લાગે ને. હા, તો આજે તમે જે કરો છો ને એનો હિસાબ તમે ના રાખતા. માડી અમે તો 3 મહિનાથી ગાયને રોટલી ખવડાવીએ છીએ, અમને માં કશું ખારું થતું નહીં, કામ થતું નહીં. હિસાબ તમે ના રાખશો, હિસાબ મારો ભગવાન રાખવા વાળો છે. હું મેરડી માતા છું. હા, શું ખોટું? તો અત્યારે જે પુણ્યદાન કરું છું એ આગળનું ભવિષ્ય તમને સુખ પ્રદાન કરશે. અને જે પૂર્વનું પાપ છે એનું ફળ સ્વરૂપ અત્યારે મને ખબર છે કે દુઃખ એવા છે કે માં વેઠવા તો તૈયાર છે, પણ માં એટલા અતિશય ભયંકર દુઃખ છે ને અમારા ઘેર કે વેઠવાની શક્તિ રહી, સહન શક્તિ રહી. કેટલા એવા છે કે જેને દુઃખની સહન શક્તિ પતી ગઈ અને મરવાના વિચાર કરી લીધા કે હવે તો મારે મરી જવું છે, અને મરતી ઘડીએ જ હું મેલડી માતા મળી છું. પુણ્યદાન એટલે કરાવું છું કે આગળનું ભવિષ્ય સુખદાયી બને, એના માટે પુણ્યદાન કરાવું છું. પૂર્વનું જે છે પાપ કર્મનું ફળ દુઃખ, તો એ દુઃખ દૂર કરવા માટે તમને રામ નામ પ્રદાન કર્યું છે. એ રામ નામથી શું થશે કહું? એ રામ નામથી શું થશે? તો રામ નામથી પૂર્વના જે પાપો કરેલા હોય જન્મો જન્મના, મનુષ્યનો એક જન્મ નહીં હોતો, અનંત જન્મો હોય, એ જન્મો જન્મના સંચિત કર્મો, પાપ કર્મો પડ્યા હોય, એ પાપ કર્મોથી રામ નામનું જપ કરવાથી એ પાપ કર્મોમાં આગ લાગી જાય. શું લાગી જાય? આગ લાગી જાય. અને અત્યારે જે મતલબ પૂર્વનું કોઈ પાપ કર્મનું ફળ અત્યારે હાલ જે ભોગવો છો એને શું કહેવાય? પ્રારબ્ધ. શું કહેવાય? પ્રારબ્ધ. જે ફળ આપવા તૈયાર થઈ ગયું છે. કેવું? બીજ રોપ્યું હોય તો એનું વૃક્ષ ફળ આપવા તૈયાર થઈ જાય તો એને કાપવું મુશ્કેલ પડે, કેમ કે મોટું થઈ ગયું છે. એ રીતે કોઈ પૂર્વનું પાપ કર્મ અત્યારે ફળ આપવા તૈયાર થઈ ગયું છે. તો હું માતા એવું કહીશ, આ રામ નામ અત્યારે જપ કરવાથી એ જે પ્રારબ્ધ છે, જે અત્યારે હાલનું દુઃખ છે, એ તે આટલું પ્રારબ્ધ હોય પણ આટલામાં જો ના પતાય આલું મારું નામ રોમવારી મેલડી નહીં. વાગવાની હશે તલવાર અને 100 કે કાંટામાં જો હિસાબ ના કરી આલું તો મને રોમવારી મેલડીને કહેજો. શું કીધું? વાગવાની હોય તલવાર, બનવાની હોય કોઈ મોટી ઘટના, બનવાનો હોય કોઈ એક્સિડન્ટ, આ બધું પૂર્વથી ઘટનાઓ પ્રારબ્ધમાં લખેલી હોય, એ પાપ એટલું બધું અતિશય વધી જાય તો તમે જોયું હશે કોઈ ગાડીઓમાં જતા હોય હરગી જાય, હરગીને મરી જાય, એક્સિડન્ટમાં મરી જાય, આ બધી ઘટનાઓ બનતી હોય તો એનું કારણ શું છે? શું ભગવાન બધાને મારવા બેઠા છે? ના, નહીં. પણ એના પૂર્વના પાપ કર્મ અને અત્યારના પાપ કર્મ બે ભેગા થાય ને એટલે વિસ્ફોટ થઈ જાય. હા, શું ખોટું? તો આ રામ નામ જપ કરવાથી આવી કોઈ ઘટના લખી હોય એ ઘટના તે તમારા જીવનમાંથી દૂર થઈ જાય, એનો અકાળ મૃત્યુ ના થાય, આ ગેરંટી મારીને હું મેલડી કહું છું. તમને ખરોચ ના આવે. કદાચ મોટી ઘટના બનવાની હોય ને તો નાની ઘટના પતી જાય. જેમ કે ગયા રવિવારનો એક પરચો જોયો હોય તો એક નાની દીકરીને રિક્ષામાં લઈને જતા હતા અને 4 મહિનાની દીકરી એ રિક્ષામાંથી પડી ગઈ અને પડી ગયા રોડ પર પટકાઈ. તે દીકરીને વાગવું જોઈએ ને, છતાંય રામ નામ હાથમાં જપ ચાલુ હતું, કાઉન્ટર ચાલુ હતું અને મનમાં મારું મેલેડીનું સ્મરણ હતું. હું માતા કહીશ, મને યાદ નહીં કરો ચાલશે, કેમ કે રામ નામ જપ કરવાથી પાછળ હું રામવારી મેલડીમાં આપે રૂપે યાદ આવી જઈશ. કેમ કે રામ નામ પ્રદાન કરવા વાળી હું માતા છું, તો મને યાદ કરવાની જરૂર નથી. જ્યાં રામનું મંદિર જોશો ને ત્યારે હું રામવારી મેલડી દેખાઈશ, હું યાદ આવીશ. આ શું ખોટું? તો આ જ્ઞાનની જરૂર છે જીવનમાં. મનુષ્યને સુખી કરવામાં જેટલું જ્ઞાન સામર્થ્ય છે એટલી કોઈ વિધિ, કોઈ ઉપાસના, કોઈ પદ્ધતિ સામર્થ્ય નથી જેટલું જ્ઞાન છે. આ જ્ઞાનથી જ આપે રૂપે તમે સુખી થઈ જાઓ.
આ અજ્ઞાન છે ને, જીવનમાં અજ્ઞાન છે, એ અજ્ઞાનનો અંધકાર છવાયેલો છે, અને જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાઈ જાય તો આખું જીવન તમારું પ્રકાશમય થઈ જાય, આનંદમય થઈ જાય. આવું હું રામવારી મેલડી બોલું છું. અત્યારે જીવનનો સૂર્ય આથમી ગયો છે, પણ આ રામ નામ જપ કરવાથી, જીવે લાવવાથી આપે રૂપે જીવનમાં ઉગતો સૂર્ય ના દેખાય તો મારું નામ ઉગતા પવારની મેલડી નહીં. હા શું ખોટું? રામ નામ મણિ દીપ ધરું, જી દેહરી દ્વાર, તુલસી ભીતર બાહે રહું, જો ચાહે ઉજિયાર. મતલબ રામ નામ મણિ દીપ તમારા જીવે આવી જાય તો અંતર આત્માની અશાંતિ, જે મનથી દુઃખી થાવ છો, કારણ વગરની ચિંતાઓ, કાલની ભવિષ્યની ચિંતાઓ, ભય, શોક, આ બધું થાય છે ને. કાલની ચિંતા થાય, શું કરીશ, શું થશે, હારું આમ ના થઈ જાય, થારું આમ ના થઈ જાય, થારું. જીવનમાં ભય લાગે છે, ક્યાંક ચોરી કરી હોય, ક્યાંક એવું પાપ કર્યું હોય તેનો પકડાવાનો ડર, કંઈકનો કંઈક ડર તમને જીવનમાં લાગતો હોય કે હારું આ ખબર ના પડી જાય, આ બહાર ના પડી જાય, નકર હારું મારું શું થશે, મારું તો જીવન પૂરું થઈ જશે, મરી જવું પડશે. આ બધું ભય થતો હોય, ચિંતા થતી હોય, શોક થતો હોય, તેનું કારણ છે ક્યાંક ને ક્યાંક પાપ મલિન છે, મન મલિન છે, મનમાં અસંખ્ય પાપ પડ્યા છે. એના કારણે પણ આ રામ નામ રૂપી મણિ દીપક છે ને, જે એ જીભે આવી જશે ને તો દરવાજા ઉપર દીવો પ્રગટાવવાથી દરવાજાની બહાર અને દરવાજાની અંદર બે જગ્યાએ આપે રૂપે પ્રકાશ ફેલાય. તો આ જીભે રામનું નામ છે તો ચિંતા ના કરતા લૌકિક ઉન્નતિ અને પારલૌકિક ઉન્નતિ ના કરાવું. મારું નામ રામવારી મેલડી નહીં. લૌકિક અને પારલૌકિક બે ઉન્નતિ, મનની શાંતિ થશે અને બહાર સંસારમાં જે બી તમને આર્થિક પરિસ્થિતિ હશે, તનની કોઈ બીમારી હશે, એમાંય તે કદાચ ધીરે 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 તમારા પરિવારથી લઈને બધી જગ્યાએ તમને સુખ પ્રદાન ના કરાવું તો હું રામવારી મેલડી મટી જાઉં. હું જે શબ્દો પર ભાર વારંવાર આપું છું એ શબ્દોને પકડજો. પગ ના પકડતા, પગ તો કોઈ પકડવા જ નહીં દો. હવે આ તો તમારી ભાવના છે એટલે અહીં કોઈ પગે લાગે કોઈ વાંધો નહીં. તમને મનથી શાંતિ થાય છે ને કે અમે માંડીને પગે લાગ્યા એટલે થોડા લાગવા દઉં છું. નહીં તો મને પગે નહીં લાગો તો હું નારાજ નહીં થઉં. કેવું, મને પગે નહીં લાગો કોઈ અહીં પગે પડીને તો હું નારાજ નહીં થઉં. હું નહીં કહું તમે મને દંડવત થાવ તો હું રાજી થઈશ. ના, મારી વાત ન પકડી લો. બરોબર? કેટલાના વાત ઉપર વિશ્વાસ છે? ભલે રામ. તો આ તમને સ્પષ્ટ નહીં દેખાતી રામની મહિમા, રામની કૃપા, આટલો માહોલ ભક્તિ ભર્યો, આનંદ ભર્યું વાતાવરણ, આ ધજાઓ લહેરાતી, હા શું ખોટું? તો તમારા જીવનમાં આવો પ્રકાશ કેમ ના થાય? હું તો અંધકારમય પ્રકાશ કરાવું છું. જો હા શું ખોટું? અંધકારમય પ્રકાશ થાય છે ને ઘોર અંધારામાં. તો તમારા જીવનનું અંધારું જ છે. તે જીવનમાં અંધારાને તો જો પ્રકાશ ના થાય તો હું રામવારી મેલડી નહીં. માની લો, હું તમારા માટે પ્રયત્ન એવા કરીશ કે જેટલું થાય એટલું જીવનમાં પુણ્યદાન કરો, સેવા કરો અને ક્યાંય ભટકશો નહીં. કોઈ જોવડાવાથી ફેદાવાથી સારું નહીં થાય. અને હું નહીં કહેતી કે ના જશો, તમે મારા કોઈ બંધીકાર નથી, તમે સ્વતંત્ર છો, તમારી ઈચ્છા થાય ત્યાં જજો, મને કોઈ વાંધો નથી. પણ તમે ફરી ફરીને આવ્યા છો, બધી જગ્યાએ અનુભવ કર્યા છે કે બધું કરીને થાક્યા. તો જો બધું કરીને થાક્યા હોય અને નિર્ણય કરી જ લીધો તો હવે કોઈ માતાજી ભગવાનને તો ભૂવા ભૂવા ફરવું નહીં, જે થવું હોય થાય. પણ છતાંય તે વિડીયો આવી ગયું, મારું વિડીયો ક્યાંક જોવા મળી ગયું, મારા વખાણ ક્યાંક સાંભળ્યા, લેહાડો છેલ્લી વખત બારેજા ધામ જતાઈએ, સારું થઈ જાય તો માતાજીની કૃપા. તો બારેજા ધામ છેલ્લું ગણીને આયા, પણ એ છેલ્લાને પહેલું બનાવી દેજો. હવે કેટલા લોકો એવો સંકલ્પ કરીને આયા કે આ પહેલું ને છેલ્લું, જો બારેજા ધામમાં સારું ના થાય તો હવે પછી જવું પકડી લીધા. હવે હા, તો હવે મને ચો જવા દેશો તમે કહો? તો આટલી જો વિશ્વાસથી આ વાતને મોની અને મારી મહિમા જોઈ, મારા જીવનમાં પરચા અનુભવ કરી
અને તમને વિશ્વાસ આવ્યો હોય તો થોડો વિશ્વાસ મારી વાતનો કરી લો, બરોબર ને? હું એવું કહું છું, તમે ક્યાંય નહીં જતા રહેવાના, હું માતાએ ક્યાંય જવાની નહીં. 6 મહિના, ખાલી 6 મહિના મને માતાને આપી દો. 6 મહિના, 6 મહિના પછી તમે તમારે બોલવું હોય ને તો ઉપર આવીને બોલજો કે માડી 6 મહિના ત્યાં મને કીધા હતા ને, પણ 6 મહિનામાં તો શું કહું, ધાર્યા કરતા, વિચાર્યા કરતા, જે સપનું નહીં જોયું એવું માં થઈ ગયું. આજે અનુભવ છે ને કેટલાય ભક્તોના. એ બોલવા માટે તો પ્રાર્થનાઓ કરે છે કે માડી આ રવિવાર મારા હાથમાં માઇક આવે, મારે ઘણું બધું કહેવું છે, માં તારા વખાણ કરવા છે, માં તારા પરચાની વાત કરવી છે, એવી તડપ છે. ઘેરથી માનતા રાખીને આવો છે કે મારી આ સ્ટેજ ઉપર અવસર જવાનો મળી જાય, પણ ચિંતા ના કરશો. સ્ટેજ ઉપર આવે એવું જરૂરી ના હોય જે સ્ટેજ ઉપર આવી ગયું એને જ માડીની કૃપા હોય. ના, તમે નીચે બેઠા છો, કોઈ દિવસ સ્ટેજ ઉપર આવવા નથી મળ્યું, કોઈ દિવસ અહીં ઉપર આવીને દર્શન કરવા નથી મળ્યું, કોઈ દિવસ મારી જોડે કોઈ સંભાષણ વાર્તાલાપ નહીં થઈ, છતાં પણ તમે ક્યારે એવું વિચારતા નહીં કે માતાજીની અમારી પર કૃપા નથી, અને જે સ્ટેજ ઉપર જે પહોંચી જાય છે એની પર માતાજીની કૃપા થઈ જાય છે. તો ના, ભ્રમ કાઢી નાખજો, આવો ભ્રમ કાઢી નાખજો. જે સ્ટેજ ઉપર પહોંચી જાય એને માડીની કૃપા થઈ જાય. તો હરખાણામાં રાખું છું બધા, મારા હરખામણા હોય કે આ મારો વાલો ના હરખામણો? મેં તો બધાને મારા વાલા કહી દીધા, તો બધા મારા વાલા થયા કે નહીં? તો સ્ટેજ ઉપર ના આવ્યું તો ચિંતા ના કરતા, તમારા સ્ટેજ ઉપર ના આવ્યું તો કંઈ નહીં, પણ મને તમારા ઘરનો ઉમરો અહીં સીડીઓ ના ચડ્યા કંઈ નહીં, પણ તમારા ઘરની સીડીઓ ચડતા મને માતાને જોર નહીં આવે. હા, શું ખોટું? તમે અહીં એકે વાર નહીં આવ્યા હોય, હું બધાના ઘેર ફરી આવી છું. તમે શું માનો મારા હજારો રૂપ છે? માને શું કે હજારો હાથ વાળી? મારા દીકરાને તો 2 જ હાથ છે, મારા દીકરાને તો 2 હાથ છે. અહીં ફોટામાં આટલા હાથ દર્શાયા છે, બરોબર, પણ માને હજારો હાથ વાળી કહે છે. તો હજારો હાથ વાળી હોય તો હજારો રૂપ ધારણ કરીએ કે? લાખો ભક્તો હોય તો લાખો ભક્તો માટે લાખો રૂપ ધારણ કરીએ કે? એક ભક્ત જોડે એક હું મેળડી છું. કેવું? એક ભક્ત જોડે એક હું માતા છું. તમે અહીં આવો છો તો હું તમારા ઘેર બધું જોઈ આવું છું. તમારા ઘેર કયા કયા ભગવાન માતાજી બેઠા છે, તમે એની કેટલી ઉપાસના કરો છો, એના દીવા બત્તી ટાઈમે કરો છો કે નહીં કરતા, એની સેવા પૂજા કરો છો કે નહીં કરતા, એ બધું જોઈ આવું છું. અને તમામ તમારા જેટલા દેવી દેવતાઓ, જેટલી તમારી પર કૃપા છે, જેને તમે માનો છો દિલથી, એ તમારી જોડે તમારા દેવી દેવતાઓનો વાસ છે. અહીં તમામ ભક્તોનો, જેટલા ભક્તો છે, ભક્તોના તમામ આરાધ્ય દેવ જે તે હોય, કોઈ કૃષ્ણ ભગવાનને માનતું હોય, કોઈ મહાદેવને માનતું હોય, કોઈ રામજીને માનતું હોય, કોઈ હનુમાનજીને માનતું હોય, કોઈ માતાજીને માનતું હોય, કોઈ કુળદેવીને માનતું હોય, તેના ભક્તોના હૃદયમાં એ ભગવાન માતાજીનો વાસ હોય. તો બારેજા ધામ આવો છો તો બધા દેવી દેવતા, આખા બ્રહ્માંડના 3 લોકના તમામ દેવી દેવતા, બ્રહ્મા વિષ્ણુ મહેશ અને એનાથી ઉપર આદિશક્તિ પરાશક્તિ બધી અહીં વિદ્યમાન છે. હા, શું ખોટું? હા, તો તમે મારી છત્ર છાયા બેઠા છો. આ ફૂલડા વેરાય છે ને, આ ફૂલડા, આ તમે મારું આગમન થાય છે ને જે ફૂલો વેરો છો, તો ફૂલો તમે ભલે મારી પર રાખતા હોય, પણ એ ફૂલો તમારા માથે પડે છે ને? તે ફૂલોની વર્ષા નિમિત્ત બનાવી અને દેવતાઓ કરે, દેવતાઓ, કેમ કે મારો ભગવાન અહીં બિરાજમાન છે, જોઈ લે. હા, શું ખોટું? તો આ વિશ્વાસ કરી અને મારી વાત માની લો, હું તમને નહીં ભટકવા દઉં. તમારી જે પરંપરાઓ છે, અમુક લોકોના ઘણાને એવું હોય છે કે માડી તે અમને માંસ મટન છોડવાનો ઉપદેશ આપ્યો, અમે તો છોડી દીધું. કેટલા લોકોએ છોડી દીધું? ઘણાએ. ભલે રામ, ખૂબ આનંદ થયો આ બધું જોઈને. આ બાજુ હા, એટલે પહેલા ખાતા હતા. આ શું ખોટું? કોઈ વાંધો નહીં, પણ પહેલા ખાધું, આ મેળ દીધું ને હવે. હા, નક્કી નહીં તો પહેલા તો અઠવાડિયે કોઈક મહેમાન આવ્યું નહીં
અને મહેમાનના બાને કે આપણે મળી જશે બનાવો, અને તમારા મહેમાને એવા પાસે ઘડીને ઘડી આવે, અહીં રહી નેકર્યા હોય તોય કે લે હેડો આ તો ખબર કાઢવાની ખાવા આવ્યા છો. જે રસોડે લક્ષ્મીજીનો વાસ હોય, જે રસોડે બરિયાદેવનો વાસ હોય, બધા જાણો છો ને. નાગ દેવતાની પૂજા ક્યાં થાય? નાગ પંચમીના દિવસે રસોડે પાણિયારે 5 નાગ દોરી. જે જગ્યાએ નાગ દેવતાનો વાસ હોય, જે જગ્યાએ લક્ષ્મી માતાનો વાસ હોય, જે જગ્યાએ બળિયાદેવનો વાસ હોય, એમ તો પાણિયારે તમામ દેવી દેવતાઓનો વાસ હોય. કેમ કે પહેલા ઘરમાં પાણિયારું જ પવિત્ર હોતું હતું. પાણી પીવાનું પાણિયારું જ પવિત્ર હોતું હતું. હા શું ખોટું? પહેલાના તમારા વડીલો હશે એ જોજો, પાણિયારે કોઈ બેન દીકરીને કોઈ એવું હોય દિવસો તો પાણિયારે એને અડવા ના દે, એવું માનતા હતા કે અહીં ભાઈ માતાજીનો વાસ હોય. અને કોઈ પણ ભૂવા પહેલા જોડે જાઓ તમે તો કોઈ દીવો કરવાનો કે તો શું કે ભાઈ પાણિયારે મેરડી માનો દીવો, ચામુંડ માનો દીવો ભાઈ પાણિયારે કરજો. દીવો કરવાનું કોઈ કે ક્યાં કરવાનો તો કે પાણિયારે. હા તો તમે પાણિયારે દીવા કરો, એનો મતલબ પાણિયારું પવિત્ર કહેવાય. હવે એ પવિત્ર પાણિયારે એ પવિત્ર રસોડે તમે આ માંસના ટુકડા મૂકો, કોઈ જીવોને કદાચ કાપીને વઘારીને ખાવ અને એ ધુમાડો આખા ઘરમાં જાય તો તમારા ઘેર કયા દેવી દેવતાઓ રહે? હા શું ખોટું? એને તમે વઘારો, એના બાફો, એની સ્મેલ જોજો આખા વિસ્તારમાં ફેલાય. બાજુવાળાને તો બનતું હોય ને તો ખબર પડે તો આના ઘેર આ બન્યું. હા શું ખોટું? તો જો બાજુવાળાને છે કે એને ગંધ આવતી હોય તો એવી વસ્તુ તમે ઘેર પોતાના તપેલામાં મસાલો બસાલો નાખીને વઘાર કરી અને ધુમાડો આખા ઘરમાં બધી જગ્યાએ ફેલાવો તો તમારા ઘેર કુળદેવી રે, ચામુંડા રે, મહાકાળી રે, આશાપુરા રે, કોડિયાર રે, શક્તિ રે, હિંગળાજ રે, હરસિદ્ધિ રે, ના રે ને? રામચંદ્ર ભગવાન રે, મહાદેવ રે, ગણપતિ દાદા રે, બધા દેવી દેવતાઓ જતા રહે. પછી તમારું ઘર નર્ક જેવું થાય ને. પછી એ ઘરમાં કકરાટ કંકાસ રાક્ષસો વૃત્તિ. જ્યાં દેવનો વાસ ના હોય ત્યાં દાનવોનો વાસ આપે રૂપે થઈ જાય ને. પછી એ ઘરમાં એ મકાનમાં બધાનો સ્વભાવ દાનવો જેવો થઈ જાય, રાક્ષસ જેવો. દારૂ પીને આવવાનું, મારઝૂડ કરવાનું, રિમોટ તોડી નાખવાના, ખુરશીઓ તોડી નાખવાની, મોબાઈલ તોડી નાખવાના, બધું મને ખબર છે. હા શું ખોટું? હા દાનવ જો ને બાપ દીકરો હોય તોય લડે, પતિ પત્ની હોય તોય લડે, સાસુ સસરા લડે, બધા બાજુવાળા જોડે લડે, સગાવાળા જોડે લડે, બધી જગ્યાએ લડ અને તમારું ઘર નરક જેવું થઈ જાય. કોઈ તમારા ઘેર મહેમાન આવવા તૈયાર ના થાય. હા શું ખોટું? તમારા ઘેર કોઈ મહેમાન આવવા તૈયાર નહીં થતા તો અતિથિને દેવ સ્વરૂપ માનવામાં આવે છે. અતિથિ દેવો ભવ, તો એ મહેમાન ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે, એવું કે ને. તો જોજો એવા ઘેર જો કકરાટ કંકાસ ઝઘડા થતા ને એવા ઘેર કોઈ મહેમાન નહીં ટકે. એનું કારણ કે માતાજી ભગવાન નહીં. જો હું માતા છું તો મારા કેટલા બધા મહેમાન આયા ને, વગર બોલાયા આયા. પતા નહીં કિસ રૂપ में नारायण मिल जाएंगे. હા શું ખોટું? હા તો આ બધા રૂપોમાં ખબર નહીં નારાયણ છે, બધા છે, પણ ભલે રામ. તો અત્યાર સુધી ખાધું, ચલો ભગવાનને કહી દઉં, તમારી કુળદેવીને કહી દઉં કે ક્ષમા કરી દો, માફી માગી અને કગરી પડો, હું એવું કંઈક માફ કરી દીધા, જાઓ. પણ ફરી ના ખાતા. આ વારંવાર કહેવાનું કારણ એક જ છે. કહું કારણ એક જ છે કે ઉત્તરાયણ નજીક આવી.
એટલે ઉત્તરાયણમાં ખાવાવાળા ખાશે, પીવાવાળા અને લડવાવાળા. તો મારે એ બધું નહીં કરાવું. ઉત્તરાયણ તો બહુ પવિત્ર દિવસ છે. હિન્દુ ધર્મને મુજબ ઉત્તરાયણ એ બહુ પવિત્ર દિવસ છે. આપણા હિન્દુ ધર્મની ધાર્મિક માન્યતાઓ ખૂબ એવી મોટી છે ઉત્તરાયણ પ્રત્યેની, કે ઉત્તરાયણ કોને કહેવાય? કે સૂર્યનારાયણ દક્ષિણમાંથી ઉત્તરાયણ પરાયણ કરે, ઉત્તર તરફ જાય સૂર્યનારાયણ, એટલે એને ઉત્તરાયણ કહેવાય છે. સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ થાય એટલે એને મકર સંક્રાંતિ કહેવામાં આવે. શું કહેવાય છે? મકર સંક્રાંતિ. મતલબ સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે એટલે એનું નામ મકર સંક્રાંતિ કહેવાય. અને ઉત્તરાયણ એટલે કહેવામાં આવે છે કે સૂર્યદેવ દક્ષિણ તરફથી ઉત્તર તરફ પરાયણ કરે, મતલબ ઉત્તર તરફ જાય, ઉત્તર દિશામાં જાય, એટલે એને ઉત્તરાયણ કહેવાય છે. આ દિવસે ભીષ્મ પિતાજીએ દેહ ત્યાગ કર્યો હતો મહાભારતમાં, ખબર છે ને? 6 મહિના બાણોની શૈયા પર રહેતા અને છેલ્લે દેહ ત્યાગ કર્યો હતો. તો આ દિવસ બહુ પવિત્ર છે. અને આજના દિવસે, ઉત્તરાયણના દિવસે સૂર્યદેવની જે કિરણો હોય છે એ કિરણોમાં સકારાત્મક ઉર્જા ખૂબ હોય. જીવનમાં ભક્તિ પ્રદાન થાય, સુખ પ્રદાન થાય જો સૂર્યને નમસ્કાર કરો તો એ દિવસે. એટલા માટે ઉત્તરાયણ મનાવવામાં આવે છે કે ઉત્તરાયણના દિવસે બધા પતંગ ચગાવવાના બહાને ધાબા પર જશે અને સૂર્યદેવની કૃપા ફળશે. હા, શું ખોટું? આવા દેવનો તહેવાર છે, ઉત્સાહનો તહેવાર છે, ભક્તિનો તહેવાર છે. અને એવા ભક્તિના તહેવારે દેવ જેવું કાર્ય કરવાની જગ્યાએ, દાન તપ જપ કરવાની જગ્યાએ માંસ મટન ખાઓ, દારૂ પીવો, લડાલડ કરો, તો આ યોગ્ય ખરું? હા, શું ખોટું? મારે કહેવાનું કારણ એક જ છે કે તહેવાર નજીક આવે, મને ખબર તહેવારમાં કોઈની જીભ કાબૂમાં રહેતી. હા, કોઈ 4-5 મિત્રો આયા અને હારી બોટલ તોડે કે લાવો હેડો તાર માં ખુખાર મેળી, માફ કરજો હો, હું પહેલેથી નારિયેળ મોની લો કે નારિયેળ વધેરી દઈશ. શું કે? નારિયેળ વધેરી દઈશ. પહેલેથી મોનતા નહીં. જો અડાર્યું ઘૂંટો જ્યો ઓકાઈ થકવાડી નાખી. હા, ભૂલથી ના કરતા, બીવડાવતી નહીં. પણ હવે તમે એવું કહેતો કે માં તું અમારી શું, તો દીકરો આડો જો વરગાડી. આ શું ખોટું? એ દિવસે તમે પતંગ ચગાવો, ધાબા પર ગીતો વગાડો, કોઈ વાંધો નહીં. પણ એ દિવસે ભજન વગાડો, રામ નામનું કોઈ ભજન હોય, કોઈ માતાજીની આરતી સ્તુતિ હોય, કોઈ માતાજીના છંદ ગરબા હોય, તમને જે પ્રિય લાગે ધાર્મિક ગીતો વગાડો, કોઈ વાંધો નહીં. આડાદાર તો ડિસ્કા ડિસ્કી બધું વગાડો. અને ના નહીં પાડતી કે ના વગાડશો, વગાડો. પણ સાંજ પડે, સંધ્યાકાર થાય એટલે તમામ મારા ભક્તોને મારું નિવેદન છે કે સાંજના સમયે એક રામધૂન 100% લગાવજો. સાંજના સમયે હનુમાન ચાલીસા 100% લગાવજો. અને મારો વગાડવું હોય તોય વગાડજો. એ તો મારે કહેવાનું જરૂર વાગવાનું જ છે. આ શું ખોટું?